ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ હવે જોવા મળી રહ્યું છે। ખાસ તો દક્ષિણ ગુજરાતમાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે। સુરત, નવસારી, વલસાડમાં જે જળ પ્રલયના દ્રશ્યો છે તેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તે તૈનાત કરાઈ છે। તો વહીવટી તંત્ર અને પોલીસના સંકલનમાં રહીને સ્થાનિકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવી રહ્યા છે। આ બાજુ અમદાવાદમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી છે, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને આ ભારે વરસાદની સીધી અને માઠી અસર સ્થાનિક જનજીવન પર જોવા મળી રહી છે। તો ગુજરાતમાં આ વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી, જેમાં બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્રની મદદ માટે વાત કરાઈ હતી। ત્યારે કેન્દ્ર તરફથી ગુજરાતને તમામ જરૂરી મદદ માટે ખાતરી અપાઈ છે। ગુજરાતમાં આ સ્થિતિને લઈને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ શું કહ્યું છે તે સાંભળો। એક તાપીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું એ રિપોર્ટ થયેલું છે। એ સિવાય કોઈ હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલા નથી। હું સુરત જિલ્લાની વાત કરું તો ત્યાં 3 એનડીઆરએફની ટીમો છે અને 5 એસડીઆરએફની ટીમ છે જે કાર્યરત છે હાલમાં। એ જ રીતે વલસાડ જિલ્લામાં 2 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટીમ કાર્યરત છે। એડિશનલી આપણે વલસાડ જિલ્લામાં 1 એનડીઆરએફ અને બીજી 1 એસડીઆરએફ મોકલી રહ્યા છે જે ઓન વે છે અને ઇમિડિયેટલી હાલ સુરતથી મૂવ કરી અને સુરતમાં પછી જે અમદાવાદથી નીકળે છે સુરત મૂવ થશે એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। નવસારીમાં 2 એસડીઆરએફ છે અને 1 એનડીઆરએફની ટીમ સુરતથી મૂવ થાય છે અને અમદાવાદથી સુરતમાં પહોંચી જશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, જુનાગઢ, ભાવનગર એ જગ્યાએ પણ એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। રાજ્યના તમામ વિસ્તારોમાં આપણી ટીમ સ્ટેન્ડ બાય રાખેલી છે। કોઈ પણ ઇમરજન્સી આવે તો એ ટીમ તરત જ રેસ્ક્યુ માટે પહોંચી જાય વિથ ઇક્વિપમેન્ટ્સ એ લોકો તૈયાર છે। જે હાલમાં રિપોર્ટ મળ્યા છે એ મુજબ 2 સબસ્ટેશનમાં ઇસ્યુ છે અને એ પણ જેવું પાણી ઓસરે એટલે તરત જ રેક્ટિફાય થઈ જાય એ પ્રમાણેની માહિતી છે। हिंदी में गुजरात में और पर्टिकुलरली साउथ गुजरात के 3 डिस्ट्रिक्ट सूरत, वलसाड़ और नवसारी में भारी बारिश की संभावना थी। कल रात से ही एनडीआरएफ और एसडीआरएफ की टीम्स को डिप्लॉय कर दिया गया था। वहाँ पे रात को जैसे जैसे बारिश पड़ती गई वैसे डिप्लॉयमेंट बारिश की इंटेंसिटी के साथ अहमदाबाद से भी रीइंफोर्समेंट भेजा गया और वहाँ पे परिस्थिति को कंट्रोल में लेने के लिए उन्होंने कार्यवाही शुरू की। पूरे प्रशासन की टीम, पुलिस टीम, आपदा मित्र जॉइंटली सबने काम करके लोगों को रेस्क्यू करना शुरू किया। पर्टिकुलरली उमरगांव तालुका में जहाँ पे लास्ट 28 आवर्स में अराउंड 43 इंच बारिश हुई है, वहाँ पे एनडीआरएफ, एसडीआरएफ और प्रशासन की टीमों ने मिलकर तकरीबन 1200 लोगों का रेस्क्यू किया है। उसके साथ साथ ही जैसे ही परिस्थिति से अवगत हुए माननीय मुख्यमंत्री श्री और माननीय डिप्टी सीएम साहब के सीधे आदेश से सचिव कक्षा के 2 अधिकारी को वहाँ पे भेजा गया है वलसाड़ में। उसके साथ ही पहले जो काम कर चुके हैं वहाँ पे वलसाड़ में ऐसे एडिशनल कलेक्टर और डिप्टी कलेक्टर कक्षा के अधिकारियों को भी वहाँ भेजा गया है और वो लोग जिला कलेक्टर और उनकी टीम के साथ कोऑर्डिनेशन करके वहाँ रेस्क्यू और रिहेबिलिटेशन की कामगिरी करेंगे। ગુજરાતના સાઉથર્ન પાર્ટમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે। છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી વિસ્તારમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે। વરસાદની પરિસ્થિતિના ધ્યાને લઈ અને અગમચેતીના પગલાં રૂપે ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સને ડિપ્લોય કરી દેવામાં આવી હતી। સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં મોટા પ્રમાણમાં એસડીઆરએફની ટીમ્સ અને એનડીઆરએફની ટીમ્સ પણ ડિપ્લોય થયેલી હતી। રાત્રે પણ જેમ જેમ વરસાદની ઇન્ટેન્સિટી વધતી ગઈ તેમ તેમ જે ટીમ્સ છે એનું મોબિલાઇઝેશન કરતા રહ્યા। એની સાથે સાથે વહીવટી તંત્ર, પોલીસ
અને સ્થાનિક જે આપદા મિત્રો હોય છે એમને સંકલનમાં રહી અને રેસ્ક્યુની અને બચાવની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દીધેલી. અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એટલે હાલમાં જે સાઉધર્ન પાર્ટ છે અને જે જિલ્લાઓ છે એમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય એવા સંજોગો નહીવત છે. સ્થિતિની ગંભીરતાને જોતા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સ્તરેથી જે પ્રભારી સચિવશ્રીઓ છે એમને સત્વરે જિલ્લાઓમાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને ઉપચારાત્મક પગલાં લેવા માટે આદેશ થયેલો છે. એની સાથે સાથે જ જે વિસ્તારમાં જે અધિક કલેક્ટરશ્રીઓ અને નાયબ કલેક્ટરશ્રીઓએ કામ કરેલું હોય, મામલતદારશ્રીઓએ કામ કરેલું હોય ભૂતકાળમાં, એ લોકોને પણ ઇમિડિયેટલી મૂવ થવાના આદેશ કરવામાં આવ્યા છે, જેથી જિલ્લા કલેક્ટરશ્રી અને એમની ટીમના સંકલનમાં રહી અને એ લોકો રાહત બચાવની કામગીરી કરી શકે. હાલની સ્થિતિએ 300થી વધારે રસ્તાઓ જે છે એ ટેમ્પરરીલી બંધ છે. ઓવરટોપિંગના કારણે પંચાયતના રસ્તાઓ છે. 200થી વધારે ટ્રીપ્સ છે બસની એસટીની એ અત્યારે બંધ છે અને અમુક સ્થળે પાવર ફેલ્યુઅર છે જે થોડા સમયમાં રિસ્ટોર થવાનો છે. સતત એસઈઓસીમાંથી ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે સંવાદ થઈ રહ્યો છે. જ્યાં પણ જે મદદની જરૂર હોય ઇમિડિયેટલી અહીંથી એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ્સ મૂવ કરી અને આપણે પહોંચાડી રહ્યા છીએ. સાથે સાથે માની લો કે કોઈ કિસ્સામાં એરલિફ્ટ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તો આપણે એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. હાલમાં વેધર કન્ડિશનના કારણે ત્યાંથી ટેકઓફ નથી થઈ શકતું, પરંતુ જ્યારે પણ વેધર કન્ડિશન ઇમ્પ્રૂવ થશે ત્યારે ઇમિડિયેટલી આપણે એરલિફ્ટ માટે પણ તૈયાર રહેવાના છે. સીએમ સાહેબે પણ યુએચએમ સાહેબ સાથે વાત કરી છે અને યુએચએમ સાહેબે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે અને માનનીય સીએમ સાહેબે અહીંયા આવી એસઈઓસીમાં અને તમામ જે 3 કલેક્ટરશ્રીઓ છે સુરત, નવસારી અને વલસાડ એમની જોડે ટેલિફોન પર વાત કરી છે, એમને વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. એની સાથે સાથે જેટલા પણ વિસ્તારોમાં જ્યારે પાણી ઓસરશે એના પછી જે હેલ્થની ટીમોએ કામગીરી કરવાની છે, સફાઈની કામગીરી કરવાની છે, પાણી પુરવઠાની કામગીરી કરવાની છે, તમામ વસ્તુઓ બાબતે વિગતવાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે. આ મિટિંગમાં એસીએસ કક્ષાના અને અગ્ર સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ વિવિધ વિભાગના ઉપસ્થિત હતા, જેમને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. તો હાલ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તમામ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી મુસાફરી ટાળવાની અને પાણી ભરાયેલા રસ્તાઓ પર કે પછી નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની સૂચના અપાઈ રહી છે. વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને ઉફાન પર આવેલી નદીઓ, નાળાઓથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. કોઈ પણ ઇમરજન્સીમાં સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત છે. આ સાથે જ આપના શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ સમાચાર માટે અમારી સાથે બનેલા રહો.